વડગામની જંગવાડા માધ્યમિક શાળામાં ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ઢોરમાર મારતા હોસ્પિટલમાં ખસેડાયો હતો। વડગામ તાલુકાના જંગવાડ માધ્યમિક શાળામાં ધોરણ 11માં ભણતા વિદ્યાર્થી શાળાની દિવાલ પર બેસતા આચાર્ય દ્વારા માર મારવામાં આવ્યો હતો, જેને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। વિદ્યાર્થીના પિતાએ આચાર્ય વિરુદ્ધ છાપી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી। જંગવાડા માધ્યમિક શાળામાં વિદ્યાર્થીને માર મારતા વિદ્યાર્થીના વાલી પ્રવીણજી ઠાકોરે જણાવ્યું હતું કે મયુર ધોરણ 11માં ગામની જ માધ્યમિક શાળામાં અભ્યાસ કરે છે। મંગળવારે એ શાળાએ ગયો હતો, જ્યાં બપોરે પછીની રિસેસમાં શાળાના 4 થી 5 વિદ્યાર્થીઓ શાળાની દિવાલ પર બેઠા હતા, જ્યારે કોઈએ પાછળથી ફોટો પાડીને શાળાના આચાર્યને બતાવ્યો હતો, જેથી શાળાના આચાર્ય નવીનભાઈ બારોટે બધા વિદ્યાર્થીઓને ઓફિસમાં બોલાવ્યા હતા। મયુર પાણી પીવા ગયો હતો ત્યારે આચાર્ય ત્યાં આવીને તેમના દીકરાનું નામ પૂછીને પછી ત્યાંથી તેમને ઓફિસ સુધી મારતા લઈ ગયા હતા। સાંજે દીકરો ઘરે આવીને સૂઈ ગયો હતો। જ્યારે તે ઘરે આવ્યા અને દીકરાને જમવા માટે કહ્યું ત્યારે તે રડવા લાગ્યો હતો અને બધી હકીકત જણાવી હતી। તેને વધારે દુખાવો થતાં તેને પાલનપુરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। મોડી રાત્રે છાપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે।